અમરેલીમાં નિત્યમ વિદ્યા સંકુલ ફરી એકવાર ચર્ચામાં આવી છે। બાળકોના જીવન સાથે રમાઈ રહેલ છે રમત હવે ગંભીર મુદ્દો બની છે। શાળાના સંચાલકોને ન તો નિયમોનો ડર છે, ન તો બાળકોની સલામતીની ચિંતા। ફાયર સેફટીની ઘોર બેદરકારી સામે તંત્ર ક્યાં છે? શું કોઈ મોટી દુર્ઘટના થઈ પછી કાર્ય થશે? જુઓ આ ખાસ અહેવાલમાં। સમગ્ર વાત કરવામાં આવે તો અમરેલીમાં નિત્યમ વિદ્યા સંકુલ ફરી ચર્ચાનું કેન્દ્ર બની છે। આ શાળામાં જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા માન્યતા રદ માટેની કાર્યવાહી શરૂ હોય અને બીજી બાજુ શાળાના સંચાલકો દ્વારા સોશિયલ મીડિયા પર એડમિશન ઓપનની જાહેરાતો કરવામાં આવે છે। ત્યારે આ શાળા ફરી વિવાદમાં આવી છે। શાળા ફાયર સેફટીની એનઓસી વગર ધમધમી રહી છે। બાળકોના જીવન સાથે રમાઈ રહી છે રમત હવે ગંભીર મુદ્દો બની છે। ગુજરાતમાં તાજેતરમાં જ કેટલીક મોટી આગની દુર્ઘટના બની છે। સુરતની તક્ષશિલા, હોનારત અને રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટનાએ રાજ્યને આંચકો આપ્યો હતો। આ ઘટનાઓ રાજ્યમાં આગની સુરક્ષા અંગે ચિંતાઓ ઊભી કરી છે। ત્યારે હવે અમરેલીમાં પણ આગની હોનારત બને તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। આ બાબતે અમરેલી ફાયર સેફટી એસસી ગઢવીએ જણાવ્યું હતું કે હાલ તો આ તબક્કે નિત્યમ વિદ્યા સંકુલના નામના ઇમારતને અત્રે કચેરી દ્વારા કોઈ ફાયર સેફટી સર્ટિફિકેટ આપવામાં આવેલ નથી। અમરેલી ફાયર ટીમ દ્વારા ખ10ની નોટિસ અને લોકલ સ્ટેશન ઓફિસરની નોટિસ આપવામાં આવી છે। જો આગામી સમયમાં નિત્યમ વિદ્યા સંકુલ ફાયર એનઓસી નહીં લે તો રિજનલ ફાયર ઓફિસર જો સૂચના આપશે તો નિત્યમ વિદ્યા સંકુલની સીલિંગ પ્રક્રિયા પણ હાથ ધરાશે। નિત્યમ વિદ્યા સંકુલના આ મામલે તંત્રની ચૂપ્પી અનેક સવાલો ઊભા કરે છે। જો નિયમોનું ઉલ્લંઘન અને બેદરકારી આવી જ રહેશે તો તેની સજામાં નિર્દોષ બાળકો ભોગ બને એ અસ્વીકાર્ય છે। હવે જોવાનું એ રહ્યું કે તંત્ર કઈ ઘડીમાં આ અંગે પગલાં લે છે। હકીકત શું છે? મોટી દુર્ઘટના માટે રાહ જોવામાં આવી રહી છે? કેમ તંત્ર એક્શનના નામે ફક્ત વાતો કરે છે? કેમ કડક કાર્યવાહી સંચાલકો સામે નથી થતી? જે કેસયુ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। ના, હાલના તબક્કે નિત્યમ સંકુલ ખાતે અત્રેની કચેરી દ્વારા કોઈ પણ પ્રકારની ફાયર સેફટી સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવેલું નથી। એનઓસી છે નહીં તો આગામી સમયમાં શું કાર્યવાહી કરવામાં આવશે? આ સમયગાળા પહેલા એની પાસે એનઓસી નથી, જે અર્થે અમે બિલ્ડિંગ સંકુલને ખ10ની નોટિસની બજાવણી અત્રેની કચેરી ખાતેથી કરવામાં આવેલી છે। તેમજ અત્રેની અમારી સ્ટેશન ફાયર ઓફિસર કક્ષાની નોટિસ પણ તેઓને આપવામાં આવેલી છે। આ અંતર્ગત અગર એમના દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવતી તો ભવિષ્યમાં આ રિજનલ ફાયર ઓફિસર સાહેબશ્રીની કચેરી દ્વારા જે કંઈ પણ સૂચના આપવામાં આવશે તે મુજબની પ્રક્રિયા આગળ હાથ ધરવામાં આવશે। આટલા વર્ષોથી ફાયર સેફટીની એનઓસી નથી લીધી, સ્કૂલ ચાલુ થઈ ત્યારથી, તો આગામી સમયમાં નહીં લે તો શું કાર્યવાહી કરશે? રિજનલ ફાયર ઓફિસર સાહેબશ્રી દ્વારા જે કંઈ પણ સૂચના આપશે, અગર એ સીલિંગ પ્રક્રિયા હાથ ધરવાની સૂચના આપવામાં આવે અથવા તો બીજી કોઈ પણ પ્રકારની જે કંઈ સૂચના આપવામાં આવશે તેનું અનુકરણ કરવામાં આવશે।